આપનો પરિચય? મારું નામ છે ઇમરાન ઇસ્માઇલ મેમન, સેક્રેટરી જમિયતુલ હિન્દ સુરત. રજૂઆત અત્યારે આવે થોડા દિવસ પહેલા આપણા નોન મુસ્લિમ ભાઈઓએ આવેદન પત્ર આપેલું કે મદ્રસામાં ધાર્મિક શિક્ષણ બંધ કરી દેવામાં આવે એ દેશ માટે સારું નથી. તો જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, જો ગલતફહેમી છે, એને દૂર કરવા માટે અમે આવેદન પત્ર જોવા આવ્યા છે. મદ્રસા શું છે એની હકીકત સામે આવે. અમારી માંગ એ છે મદ્રસાને થવું જોઈએ પ્રોત્સાહિત કરો. તમે સરકારી ગ્રાન્ટ આપો. અમે તો ગુજરાતના મદ્રસા સરકારી ગ્રાન્ટ બી લેતા નથી એટલે પોતાના ખર્ચે ચલાવીએ છીએ. મદ્રસાને ખાલી હેરાન કરવામાં ના આવે, મદ્રસાને પ્રોત્સાહન આપવામાં આવે, એની તાલીમની પ્રશંસા કરવામાં આવે કે મદ્રસામાં આવું કઈ થતું નથી, આતંકવાદ કઈ ફેલાતું નથી. એની ટાઈમ મદ્રસાના દરવાજા ખુલ્લા છે. જ્યારે તમારે આવો અમારા લેસનમાં સબકમાં પાઠમાં બેસો, સાંભળો. 30 કેમેરા લાગેલા છે, બોડી બધું છે. બધા મદ્રસા રજીસ્ટર છે, બધા સરકારી નિગામમાં છે, ગુપ્તચર એજન્સી છે, ઇન્ટેલિજન્સ છે. પછી તમારે શું જરૂરત છે ગલતફહેમી ઉભા કરવાની અને શક્તિ નિગાહથી જોવાની?